તો હર હર મહાદેવ, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. કેટલા દિવસ પછી આ તમે સાંભળી રહ્યા હશો મારા મોઢેથી. યસ, ડેફિનેટલી થોડા દિવસથી હું તમને લોકોને વ્લોગમાં નહોતો દેખાતો. એનું રીઝન બસ એટલું જ હતું કે અમે લોકો કંઈક નવું ટ્રાય કરી રહ્યા હતા અને જે નવું ટ્રાય કરવામાં સક્સેસફુલ રહ્યા અમે લોકો. અને યસ, એ અમે લોકોએ નાની એવી સિરીઝ બનાવી છે જે શોર્ટ સિરીઝ કહેવાય. તો અમે લોકોએ શોર્ટ સિરીઝ બનાવી છે ને જેનું નામ અમે લોકોએ આપ્યું હતું ધોરણ 12, જે અત્યારે પૂજાની યુટ્યુબ ચેનલ ઉપર છે, એના ઉપર પણ અપલોડ થઈ રહ્યું છે અને મારા ઇન્સ્ટાગ્રામ પેજ પર પણ અપલોડ થઈ રહ્યું છે. સો યસ, ડેફિનેટલી એ બધું ચાલી રહ્યું હતું. અને થોડું એવું પણ હતું કે ભાઈ અત્યારે અમદાવાદ આવ્યા છે તો અમદાવાદમાં કંઈ એટલા બધા કન્ટેન્ટ કેવું છે કે શૂટ ના થાય. બિકોઝ કેવું, અમે લોકો ઓલરેડી કામમાં પણ હોઈએ અને યસ, ઘરે અહીંયા ડેફિનેટલી કે મમ્મી ખાલી એકલા હોય ને હું પૂજા હોય, બસ આટલા જ હોઈએ. તો બીજું કોઈ હોય નહીં તો વાતચીત શું કરવી એમ. એટલા માટે એ થોટના હિસાબે પણ હમણાં વ્લોગ નહોતા આવતા. તો ગાઈઝ, અમે લોકો, હું નહીં આવું કેમેરામાં, પણ આ પાછળની જે તમે લાઈટો જોઈ રહ્યા છો ને, એ લાઈટો અમે લોકો લાયા એટલા માટે પણ અમે લોકો વ્લોગ ના કરી શક્યા, કારણ કે જવા દે, ચાલ મોંઘી છે. ચાલ આદિત્યથી પણ મોંઘી છે, પણ શું કરીએ હવે. હા, કઈ વાંધો નહીં ગાઈસ. તો આ હતું ને બીજી વાત એ હતી કે મમ્મીએ ઘરે કેશોદ બ્લોગ ઉતાર્યો છે અને મમ્મીએ બહુ સરસ મજાનો બ્લોગ લીધો છે. તો મામાએ ને એ લોકોએ ઘર લીધું હતું તો ત્યાં કળશ ને એવું બધું મૂકવાનું હતું, તો એ પણ બ્લોગ એને સરસ મજાનો લીધો છે. યસ, ડેફિનેટલી તમે લોકો આ બ્લોગને છેલ્લે સુધી એન્જોય કરજો. કેટલા ટાઈમથી બ્લોગ આવ્યો નતો તો આ બ્લોગ જોતા રહેજો છેલ્લે સુધી. અને યસ, એકવાર લાઈક કરી દેજો આ વિડીયોને અને છેલ્લે સુધી જોતા રહેજો. તો કન્ટિન્યુ કરો હવે. તો ગાઈસ, તમારો રિયો અહીંયા બેઠો છે. રિયો ને તો આમ રિયો બારોબાર કોણ નીકળે છે ને એનું બધું ધ્યાન રાખે છે. એટલે એને કોઈ બારોબાર નીકળવું ન જોઈએ. એના બાપાનો રોડ કેમ જાણ હોય એવી રીતે એ રહે ઘરમાં દાદો થઈને. ઘરમાં જ આ રાજા છે, ઘરમાં દાદો થઈને ફરે છે. બારોબાર તો આમ બીકણો હે બહુ જ. ના, અહીંયા બા નાહી ધોઈને રેડી થઈ ગયા છે, માથું બાથું ધોઈને. બા ગુડ મોર્નિંગ. ચાંદલો બાંડલો બાકી છે કરવાનો, ચાંદલો નથી કરેલો. ગુડ મોર્નિંગ. શું કરો? શાકભાજી સુધારવાની તૈયારી, લસણ બસણ અઠવાડિયાની તૈયારી. અમે લોકો પહોંચી ગયા છીએ મારા ભાઈના ઘરે. આ છે એમનું ઘર અને આપણે અંદર જઈને જોઈએ છીએ તો બધી એને કુંભ પધરાવવાની બધી વિધિ એને હવે એવું થશે. આ છે હોલ. તે દિવસે આપણે રાત્રે જોયું હતું વિડીયોમાં. આ લોકો અહીંયા હોલ છે, આ અહીંથી ઉપર જવાય છે અને આ કિચન છે અહીંયા. હાય કરી દો. હાય, કેમ છે? બધા હાલો ખાવા કા. કેમ બાબુ, સારું ને? હાય બાજુ નાની. હાય, સારું ને? કેમ છે? બસ બધાય મજા. અહીંયા બધી વિધિ ચાલુ થવા હમણાં થશે. ગોર બાપા વિધિની શરૂઆત કરશે હમણાં અને બધી તૈયારી ચાલુ છે અહીંયા. જોગાનું જોગ એવું છે કે આજે આ લોકોને કળશ પધરાવવાની આજે મુહૂર્ત હતું ને આજે મારા પપ્પાની તિથિ, આજે મારા પપ્પાને 1 વર્ષ પૂરું થયું છે તો એની યાદ પણ એટલી આવે છે, કારણ કે એ લોકો બધાનું રાખતા એટલું અને એને કામે એવા કર્યા છે બધા બેનું દીકરીનું બહુ જ રાખ્યું છે એને. એટલે આમ થોડુંક આપણને દુઃખ થાય કે અત્યારે આપણે વચ્ચે નથી, પરંતુ મા બાપની કમી તો જિંદગી આખી કોઈ દિવસ પૂરી નથી થવાની. ગમે એટલું આપણે કરશું તો એ મા બાપ છે એના ઋણમાંથી કોઈ દી આપણે મુક્ત નહીં થઈ શકીએ. એટલે એ મા બાપની કમી તો આપણને જીવશું ત્યાં સુધી રહેવાની છે. એટલે આપણે એને ભગવાન પાસે, ભોળાનાથ પાસે પ્રાર્થના કરીએ કે આપણે એને એના જીવને ભગવાન શાંતિ આપે, એના આત્માને શાંતિ આપે અને એને પરમધામનું સુખ આપે. અહીં વિષ્ણુ ફરીથી સેમ ટ્વિન્સ, બે સેમ કપડાં પહેર્યા, સેમ પીર નાખી છે. જો ટ્વિન્સ હોય એવું જ લાગે છે. આની ઓલી ક્યાં ઈંઢોણી નહીં, ઓલી ટબુડિયા ને દીદી તે ઈંઢોણી નીચે મૂકી ગયો, બધું નીચે લખ્યો, ગાગરી નીચે મૂકી ગયો. એની માથે બે ઉપર હિંડોણી ભાઈઓને પાણી એવું થોડું પીવું પડે. જલમાદાયમ, હાથમાં પાણી રાખો, આંખે પાણી અડાડો, નેત્રાચમન્યમ. ભગવાન વિષ્ણુને કહેવાનું, વિષ્ણુ ભગવાન કળશના મુખમાં પધારો. ભગવાન રુદ્ર ભગવાનને તમે કાંઠે પધારો. નાની નાની પરીઓ જલ ભરીને આવે છે ભાઈ. લઈ લે. જય યમુનાજી પધાર્યા મારે
મૂકી દે પેલા જમણો પગ મૂકવાની જય પગ મૂકી દો. જમણો પગ જોઈને જરાક હા જય પગ છાતીમાં મૂકો. જમણો કેજો એને મૂકે જમણો પગ આને ઊંચો કર. આવતી રહે, આવતી રહે. સીધી રહોડામાં વહી જા, જા. આવતી રહે રસોડામાં લઈ જા જા લઈ જા વાંધો નહીં ભલે પકડતું જમણો બેટા જમણો વરસ પણ તમે હાલો, આઈ લઈ એના કપડા મૂકી દો, મૂકી દો. હાલો, સીધા પારિયાને. એ આને આવો ને, આને આવો. આગળ એ છે. આ બાજુ આવું કરો. બે પરસ આ બાજુ. અરે ઓલું કુકર મૂકી દો ને. અને બે જણા હાથમાં પાણી રાખો. આદાય પ્રણુપદ વિષ્ણુ વિષ્ણુ બોલો. વિષ્ણવે નમો વિષ્ણવે નમો ધાન. સો દેવસમ ભવત સરિત. ભૂર્ભુષમ પિતૃવે નમઃ. પંચામૃત સ્નાનમ સમર્પયામિ. ફરીથી પુરાશાવ યદભદ્રં તન્નો શુવાહ પર્જન્યાય અંતે ધર્માણ્યમ. તો તમે જોઈ શકો છો કે આજે જો લાપસી બને છે મગ લાપસી સુકનમાં જો આયા નાસ્તાનો કાર્યક્રમ ચાલુ છે ગાંઠિયા ને જલેબી હાલો બધા ખાવા કા વિધિ બધી પૂરી થઈ ગઈ છે કુંભ પધરાવાની બધું થઈ ગયું છે મગ લાપસી ભગવાનને ધરાઈ ગયા છે અને હવે ખાલી 5 ગોળણી જમાડવાની છે ફેરફાર નહીં થાય એમ ઓલી તમામ કાલનો કહેતા આમને નામ હાલો ગોળણીઓનો પગ ધોવાનો કાર્યક્રમ ચાલુ છે હવે નાની ગોળણીઓ જમી રહી છે મિશ્રા પરિધિ અને આજુબાજુ વાળા છે વાગી ગયા છે 1:15 વાગી ગયો છે અને હું હજી હમણાં જ આવી છું અમે તો થોડોક નાસ્તો પાણી કરીને આવ્યા છું અને બા દાદાને હમણાં થોડી જ વારમાં જમવાનું આપી દઉં અને અમારા રિયો બહુ ભૂખ્યો થયો જો અમારા રિયોને બહુ ભૂખ લાગી ગઈ રિયો ભૂખ લાગી ને ભૂખ લાગી ને રિયો હે ભૂખ લાગી ને હાલો હમણાં આપું હો જમવાનું આપું કળશની સ્થાપના અને બધું થઈ ગયું છે મારા ભાઈને ઘરે અને ભગવાન એને હવે એમાં સુખી રાખે અને ગાઈસ હમણાં થોડાક દિવસ પહેલાથી 2 વિડીયો મૂક્યો હતો કે અમારે ક્યારે લગ્ન કરવાના પૂજાની ચેનલમાં એ વિડીયો છે તો તમે ન જોયો તો જોઈ લેજો કારણ કે એમાં એને બધું એનું શેર કર્યું છે લગ્ન ધામધૂમે નથી કરવા મમ્મી મારે એમાં ખોટા પૈસા બગાડવા નથી અને અત્યારે એટલા પૈસા ભરીને લગ્નમાં વાપરીએ એટલા પૈસા ડીપી ભરીને આપણે મકાન લઈ શકીએ અને આજથી પછી 2 વર્ષ પછી તો આજ તો ભાવ વધતો જવાનો છે એટલે અત્યારે જેટલું વહેલું લેવાઈ જાય એટલું સારું અને બાકી તો જો હું તો એટલું ગર્વ કરું છું કે મારા દીકરાને ને વહુ ને મારી પૂજાને મારા આદિને અત્યારથી એટલી ભગવાને સદબુદ્ધિ આપી છે કે ભાઈ અત્યારના જનરેશનના છે તો એટલું સમજે છે કે ભાઈ આપણે ખોટો દેખાડો નથી કરવો નાની ઉંમર છે પણ એનામાં સમજણ શક્તિ બહુ જ છે બાકી અત્યારના છોકરાને ઘણા એવા હોય છે કે આણે આવું કર્યું મારે તો એના કરતાં જોરદાર કરવું મારે એના કરતાં એવી હવા હોય છે છોકરાઓને અત્યારને પછી એટલે તો કહું કે બાપા ભલે ને પીસાડો પછી આખી જિંદગી હપ્તા ભર્યા કરે બિચારા બાપા એટલે મારા દીકરાઓને તો અમને આમ બહુ જ પ્રાઉડ ફીલ કરીએ છીએ કે અત્યારના જમાનામાં મને આવા દીકરાઓ મળ્યા છે તો હું ખૂબ ગર્વ કરું છું અને હું એના ફૂલ સપોર્ટમાં જ છું આદિ અને પૂજા હું ફૂલ સપોર્ટમાં છું બસ એટલું જ કહું છું તો ગાઈસ આજે છે મારા પપ્પાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ તો અમે લોકો અહીંયા મંદબુદ્ધિના બાળકોની વિકલાંગ બાળકોની અહીંયા ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા છે ત્યાં અમે લોકો નાસ્તો દેવા આવ્યા છે પપ્પાની તિથિ છે એટલા માટે તો હમણાં બધું બતાવું તમને અહીંયા છોકરા બધા કેવા છે અને બધું આ લોકો કેટલા વ્યવસ્થિત સંપીને રહે છે એ બધું હું તમને બતાવું અહીંયા બધા ભાઈઓ અને બહેનો બધા નાસ્તો કરવા બેસી ગયા છે દાદા સારું ને જય શ્રી કૃષ્ણ હા શું થયું પડી ગયો છું ગોળો ભાંગી ગયો ઓહો હાથમાં ફ્રેક્ચર હા સારું છે ને હવે હજી તો કાંઈ સારું નથી એવું છે ધ્યાન રાખજો હો. ઉપરવાળો રાખે હા તોય આપણે ધ્યાન રાખવું હે ને ઉપરવાળો તો રાખવાનો જ હોય તો તોય આપણી રીતે થોડીક આપણી કેર રાખવાની અહીંયા જો બધા લોકો કપડાં હંકેલે છે પોતપોતાનું કામ કરે છે બહુ સારું કહેવાય અહીંયા જો એકબીજાને ખવડાવીને ખાય છે ગાઈસ આટલી માનવતા તો આપણામાં નથી અહીંયા જોઈ શકો છો અહીંયા જો એકબીજાને ખવડાવીને ખાય છે આટલું તો આપણામાં ન હોય કે આપણે બીજાને ખવડાવીને ખાઈએ આ જોવું જોઈએ તમે ગાઈસ આ જોઈને આપણે રડવું આવી જાય
આપણાથી જોઈ શકાય નહીં એવા લોકો છે અહીંયા. તો હું કહું બીજું વધારે અમે રસોઈના સ્ટાફમાં કેવું લાગે બાપા જોઈને બધાને રડવું આવી જાય આપણને કે કેવા માણસો એના કરતાં તો આપણે એમ થાય કે અહીંયા આવીએ સેવા કરીએ. હા. કેમ છે તમારું નામ શું છે? નામ શું છે? નામ 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 શું છે? નિલેશ. હે જો આ ભાઈને કેટલી ખબર પડે છે. અમે આવ્યા તો કે ચા પીને જાઓ. ચા પીવી નથી કે કેટલી ખબર પડે છે અત્યારે તો. હે પાણી પીને આવ્યા ભાઈ. પાણી ચા બધું પીને આવ્યા. મને દેવી ચા ભાઈ? ચા દેવી મને? વોટ ઇઝ યોર નેમ? જીગ્યા. જીગ્યા. ડ્રિંકિંગ ટી. ગાઈસ ઇંગ્લિશના સ્ટુડન્ટ છે આ. બહુ જોઈને દયા આવે ને. ઓલા ભાઈ હમણાં ચાનું પૂછતા હતા. એ એમએ બીએડ છે. ગાઈસ કે લોકોની જિંદગી કેવી હોય છે ભગવાન આપણને એના કરતાં ક્યાંય સારી લાઈફ આપી છે. આપણે એવું માનીને જ હાલવાનું છે. બાકી આ લોકો જોઉં છો ને બધા નાના મોટા બધા છે આમાં. આવશે હો. હા. હે હે કોણ તેડી જાય? તારી મમ્મી તેડી જાય? હા તેડી જાય હો મારો દીકરો. તેડી જાય હો. તને મારી મમ્મી તેડી જાય. એ છોકરો એમ કહે છે કે મને મારી મમ્મી તેડી તો જાય ને. એ ભગવાન શું કેવું મારે. તો હવે અમે લોકો અહીંથી નીકળીએ છીએ અને હવે છે ઘરે સત્સંગ. વાર્ષિક પુણ્યતિથિ છે તો આપણે એને શ્રદ્ધાંજલિ આપી દઈએ. અહીંયા છે મારા પપ્પાનું રૂમ છે. અહીંયા ઉતાઈ હાલો આજે અમારે ઘેરે અમારા દીકરાને ત્યાં કળશ પધરાવ્યો અને એના પપ્પાની તિથિ હતી એટલે અમારે ઘેરે આજ સત્સંગ રાખ્યો હતો. એટલે બધાએ સત્સંગ કર્યો અને કળશ પધરાવ્યો. ત્યારે આનંદ કર્યો. બહુ મજા આવી. બે વસ્તુ એકાઈ થઈ ગઈ. હા, બે વસ્તુ એકારે થઈ ગયું. હા. તો ગાઈસ અત્યારે વાગવામાં થઈ ગયા છે 6:30 અને હું હમણાં જ આવી છું. સત્સંગ પૂરો થઈ ગયો અને કુંભ પધરાવાનું બધું કામ પતી ગયું અને હવે એને લોકોને થોડું ઘણું કામ કરવાનું છે. ફર્નિચરનું ને બધું કામ પતી જાય પછી એ લોકો રહેવા વહી જશે ત્યાં. અને સત્સંગ બધું પૂરું થઈ ગયું. આજનો દિવસ બહુ સરસ રીતે પસાર થઈ ગયો બધા પિયરમાં, બધા ફેમિલી સાથે. તો બસ આજના બ્લોગમાં આટલું જ હતું. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ, બાય. યસ ગાઈઝ, આ રીતે મમ્મીએ બ્લોગ લીધો હતો આખા દિવસનો. તો તમને કેવો લાગે કમેન્ટ કરી દેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. જો આ વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ, જય શ્રી રામ. Bye guys. Bye. Lots of love guys. I miss you guys. पर अभी क्या कर सकते. બસ આ હતું અને બીજું એ હતું. રહેવા દો ને પૂજા. આમ કરો છે ખાલી. બસ બોલ.